દહેજ જીઆરડીસી વિસ્તારમાં મોટી ગરફોડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.16 કરોડથી વધુના સામાનની ચોરી કરવામાં આવી. પોલીસે સીસીટીવી અને સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી રહિયાદ ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી વિશાલ દીપસિંહ, હરપાલસિંહ, ગુરુસેવકસિંહ, ભોલાસિંહ ગિલ, હરવિંદરસિંહ ઉર્ફે જહલ પ્રતાપસિંહ જાટ, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટ, ભગીરથ ધનરાજ ગુર્જર, જયદેવભાઈ સુરેશભાઈ પટેલ જ્યારે બલવિંદરસિંહ જાટને વોન્ટેડ જાહેર કર્યો છે. દહેજ પોલીસે ચોરીમાં ગયેલો મોટા ભાગનો મુદ્દામાલ તેમજ બ્રેઝા કાર અને બાઇક સહિત કુલ 3.21 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાની આગેવાની હેઠળ ટીમ વર્કથી પાર પાડવામાં આવે છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 15 એપ્રિલ 2026થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના PSC દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે LCB SOGની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો, કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કંઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકાલિટીની સાથે સંબંધ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો